એક જગ્યાએ કથા ચાલતી કઈ રામકથા. એટલે ત્યાં હનુમાનજી હોય ન હોય એટલે ઓલા શાસ્ત્રીજી આવે ને એટલે એનું ભેગું આસન લઈ આવે. આસન પાથરીને કે પધારો હનુમાનજી પધારો, કૃપા કરો, તમે આજ્ઞા આપો તો હવે રામકથા ચાલુ કરો. એટલે પછી જુએ કે બેસી ગયા એટલે પોતે દંડવત કરે આસનને અને પોતાની જગ્યા ઉપર બેસે. ત્યાં એક વકીલ આવતા હતા. હવે વકીલને તો દરેકમાં તર્ક ને વિતર્ક હોય જ. 2-3 દી પછી વકીલે એવું કહ્યું કે તમે બધાને ઉલ્લું બનાવો છો, આ હનુમાનજી દેખાડો હોય તો આવીને દંડવત કરો ને હનુમાનજી છે એવું કહો ને એટલે અમે બધા માની લઈએ. એ કે જો હવે તમે સાચા હો ને તો સાબિત કરી દો કે હનુમાનજી અહીં બિરાજે છે. આ સાચો બની ગયેલો પ્રસંગ છે. એણે કીધું કાલે વાત. એ કે ના તો તમે ખોટા જ, કાલે તો તમે કંઈક મંત્રઈ આવો, કાંઈક એવું કરી આવો કે બધાને તમે એવી દ્રષ્ટિ આપો કે તમે મંતર જંતર. એ કે આજે જ કે સારું. એ કે તમને એવું લાગે છે કે આ આસન ઉપર હનુમાનજી છે? એટલે શાસ્ત્રીજીએ કીધું 500% છે. વકીલ કે હું કહું છું નથી. તો કે આ આસન આજ તમારા ઘરે લઈ જાઓ. એટલે શાસ્ત્રીજીએ તો વાસણ ઓલું ગાડીમાં આમ જ મૂક્યું, વાળવા ન દીધું. એ કે જો હું ઘરે લઈ જાઉં તમને એવું થાય કે મંત્ર જંત્ર કર્યું કે કાંઈક મેં એવા દોરા ધાગા કર, તમારે ઘરે લઈ જાઓ. એટલે બીજે દિવસે કે વકીલ સાહેબ લઈ આવ્યા? એ કે ઓલું આસન? એ કે આ પાથરો અહીંયા પાથરો. આવીને શાસ્ત્રીજીએ દંડવત કર્યા. હનુમાનજી પધારો, બિરાજો, કૃપા કરો, આપની આજ્ઞા હોય તો હવે હું રામજીના ગુણાનુવાદ આપની કૃપાથી ચાલુ કરું, કારણ કે આપને રામકથા અતિ પ્રિય છે. એ કે જો આવી ગયા હનુમાનજી. વકીલ કે ઉલ્લુ બનાવસ? તુકારો કર્યો. એ કે સાબિતી આપો કઈ હનુમાનજી છે. એ કે વકીલ સાહેબ આ તમે લઈ ગયા હતા આસન? તો કે હા. તમે પાથરો? તો કે હા. હવે એ ઉચકો. વકીલે ઉચકું. જેટલા શ્રોતાઓ સાંભળવા આવ્યા હતા એ બધાએ ઉચક્યું. આસન ઉચકાયું નહીં. ત્યારે કહ્યું કે મારા હનુમાનજી મને આજ્ઞા આપે છે, તમારે ફલિત થશે તો તમને દર્શન થશે, પણ તમારાથી આસન ઉચકાય છે? ઓલા કે આજથી વકીલનો ધંધો બંધ. રામ લક્ષ્મણ જાનકીને જય બોલો હનુમાન કી. તો જો તમને દ્રઢ વિશ્વાસ છે, તમને શ્રદ્ધા છે, તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી છે જ અહીંયા. આજે લગભગ 1.25 મહિનો થયો મને ઓપરેશન કરાવે, બરાબર. એમાં બીજી વારે થોડી તકલીફ થઈ. તો મારા ઠાકોરજી એક દિવસ સત્સંગ વિના ન રહ્યા. એ મારું સામર્થ્ય નથી, એ એની માથી ટેવાઈ ગયો છે કે કાલી ઘેલી ભાષામાં જેવું બોલે ને માં. આપણું નાનું છોકરું હોય ને, મહેમાન આવ્યા હોય ને તો આપણે એમ કહીએ મારા આરાધ્ય બહુ ડાયો, વાર્તા તો એટલી સરસ કરે, મારા આરાધ્યને ગમે હો, એ સવારના માળાઈ કરે, જો હમણાં આવશે, વખાણ કરીએ ને એટલે ઓલું. તો ઠાકોરજી કહે છે હું તો 1200 રૂપિયા તાર માથે બિરાજું, તો તું મારી યારે વાતો કરીને મારી વાતો નહીં કરે ત્યાં સુધી મને આનંદ આવશે નહીં. તો આજે પણ આ બધું બની રહ્યું છે. આજે મેં એક સરસ સાંભળ્યું, હમણાં મને ઊંઘ ઓછી થઈ ગઈ છે એટલે બપોરે આ બધા સૂઈ ગયા હતા એટલે હું મારે બહાર બેઠી બેઠી સાંભળતી હતી. આની અંદર પગ રાખ્યા, મેં તો પાછા સોજા ન ચડે અને ઠાકોરજીની કૃપાથી ઘણું સારું છે. તો કે એકને તમે શું સમજો છો? એક અડ એક, 1. તો એમાં તો એણે 5 મિનિટ સરસ સમજાવ્યું શાસ્ત્રીજીએ. બધાએ સાંભળવા જેવું છે કે આપણા જીવનમાં આપણે આવું થાય છે. 1 + 1 એટલે 2 થાય ને. પછી 1 + 1 એટલે 11. જો 1 + 1 એટલે 2. તો આ થયું ગણિત, બરાબર. હવે બીજો એનો તબક્કો. આના બધા તબક્કા છે સર. મને તો એવું સમજાવતા ના આવડે, આપણું કોઈ સામર્થ્ય નથી કે આપણે કશું, પણ આ બધાએ કીધું હોય એમાંથી જે મારો વલ્લભ મને યાદ રખાવ, હું તો એને સામું જોઉં
કે જાશે તો તારી જશે, કાંઈ મારી નહીં જાય. હું તો અહીંયા ખાલી ચણો ને વાગે ગણો, એટલે હું અહીંયા ખાલી ચણો છો, કેટલો વગાડવો ને કેટલો ઢોલ પીટાવવું બધું જોવાનું તારા હાથમાં છે. તો 1 ને 1 2, પછી 1 ને 1 11. તો 1 ને 1 2 થયું ને એ ગણિત છે. આખી દુનિયામાં 1 + 1 2. સંસ્કૃતમાં કરો તો એ, ઇંગ્લિશમાં કરો તો એ, ગુજરાતીમાં કરો તો એ. હવે 1 + 1 એટલે 1. હસબન્ડ એન્ડ વાઈફ, 1 + 1 એટલે 1. તો આ પ્રેમ છે. 1 + 1 જ્યાં કશું જ સમીકરણ ન થાય, 1 એટલે આ પ્રેમ છે. કયો પ્રેમ? આપણને કેમ ઠાકોરજી ગમે છે? સવાર પડે એટલે કોણ યાદ આવે? દૂધ લઈએ તો શું વિચાર કરીએ? પહેલાં કોનું કરવાનું? જળ ભરીએ તો કોણ યાદ આવે? પહેલાં મથની ભરી લઈએ. નોકરની રાહ ન જોઈએ. ઠાકોરજીના રૂમમાં આપણે બુહારી જાતે કરીએ, કોઈને કહીએ? કોણ યાદ આવ્યું? મંદિર વસ્ત્ર કરીએ તો કોણ યાદ આવે? ઝારીજી ને બંટાજી બધા ખાસા કરીએ તો કોણ યાદ આવે? પીછવાઈ બદલાવીએ, ઝારીજી ભરીએ, ખીલોના. તમે આ બધું જુઓ, સતત તમારી ઈચ્છા નથી માનો કે, તોય તમને ઠાકોરજી છોડે છે? આપણે એને યાદ નથી કરતા, એ આપણને યાદ કરે છે. તો 1 ને 1 એટલે 1 થઈ ગયા 1. અને આ 1 થયા છે ને એટલે તમે બધા આજે તમને 70 છે. આટલી પગની કેમ એ ના આવે તો હું એમ આગ્રહ કરું, મારા હમ આવજો ન હોય. શું કામ આવે છે? એને અંદર આનંદ આવે છે. તને તો એમ જ થાય કે ના ઇલાંટી હું તો આવવાની છે. આજે પૂર્વીને ઘરવાળો, આ છોકરી નાની છે પણ કલાક કાઢીને કેમ આવ્યા? અહીંયા હું કાંઈ કોઈને આપી નથી દેતી, તમારા બધાનો લઉં છું. તમે જે આપો છો એની આગળ બધું તુચ્છ છે. કહું છું ને, આ તમારું જે અમને મળે છે ને એટલો આનંદ આવે છે. પણ એ બધા કેમ તમે અહીંયા બેસી જાઓ છો? તમારે ઘર સંસાર છે ને, પણ એનું કારણ 1 ને 1 1. પછી 1 ને 1 એટલે 0. એ યોગી માર્ગ, યોગ માર્ગ. યોગીઓ એવું જ માને કે આ બધી ઇન્દ્રિયોને મારવાની, આ બધી ઇન્દ્રિયોને મારી નાખવાની. જો જ્યાં ઇન્દ્રિયોને મારો ને ત્યાં મરણ છે, અને ઇન્દ્રિયોને વાળો ને ત્યાં મોહન છે. ઇન્દ્રિયોને વાળો ત્યાં મોહન છે. जब तन की आंखें खुलती है तो संसार दिखता है. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें खुलती है ना तो मन मोहन दिखता है. लेकिन मन की आंखें खुलती है ना तो मन मोहन दिखता है. तो 1 ને 1 0 તો યોગ માર્ગ. અને છેલ્લે 1 ને 1 એટલે એની કોઈ ગણતરી જ નહીં. એ આપણો પુષ્ટિ પુરુષોત્તમ કે આપણા ઉપર અગણિત. તમે જો એકડાની હારે એકડો, એકડાની હારે એકડો, એકડાની હારે એકડો, એકડાની હારે તમે ગમે એટલા, તો દરેક વખતે પહેલાં એકડાની કિંમત વધશે. તમે આ પહેલો એકડો, પછી બીજો. પણ તમે જ્યારે ગણતરી કરશો ને, આપણે નાના હતા ત્યારે આપણે શીખવાડતા હતા, છેલ્લો આંકડો હશે ને એને એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ આવતું હતું. તો છેલ્લો આંકડો લખો, એની કિંમત છે. પહેલાં આંકડાની કિંમત થઈ ને, તો આપણે પુરુષોત્તમ પ્રભુના પહેલા આંકડા છીએ, એટલે આપણે જરાય આપણી ચિંતા કરવાની જરૂર નથી. આજે બહુ સરસ 2-3 વાક્ય તો એટલા સરસ એમણે આમ હતા, કોઈ પણ પુષ્ટિ માર્ગી હતા. કારણ કે આપણે પુષ્ટિ માર્ગ સિવાયનું સાંભળીએ ને તો ઘણીવાર ખોટું શીખાઈ જાય, ખોટી બાજુ જવાય. શિયાળાના કીર્તન એવા હિલગના, ખંડિતાના. આમાં મને લાગે કે રાજભોગનું હિલગનું છે. મેં તને બતાવ્યું ને મોહન, જાકો મને લાગ્યો હરે. બીજો ગુટકો નથી. જાકો મન લાગ્યો પાલ
ताही और कैसे भावे लेकर मीरा दूध में राखो जल बिन सचु नहीं पावे होवे ताही और कैसे भावे जो सुरौरानन भूमि चरत है पीले नन काहू जनावेरी जो गूंगो गुर काय रहे मूंगन स्वाद बतावेरी ताही और कैसे भावेरी जैसे सविता मिली सिंधु में उलटी प्रवाहन आवेरी तैसे ही सूर कमल मुख निरखत चित इत उतन डुलावेरी चित इत उतन डुलावेरी ताही और कैसे भावेरी जाको मन लाग्यो गोपाल सो ताही और कैसे भावेरी ताही और कैसे ताही और कैसे भावेरी વલ્લભાધીશ. હવે જો આ કીર્તનનો ભાવાર્થ બહુ સરસ છે. ઓલું મૂકી દો પછી આ ગુટકા આવા 5-6 ઉપર પડ્યા છે, હું લઈ આવીશ એટલે તમને બધાને જોડે આપણે બી હા એટલે આવડવા માંડે, આપણને આવડવા માંડે. તો આની અંદર કે છે જાકો મન લાગ્યો ગોપાલ સો તાકો ઓર ન મનમય ભાવે હું. એકવાર ઠાકોરજી જચી જાય પછી ક્યાંય ચિત્ત ચોટે. ગોપીનું ચોટતું હતું, ગોપીને બીજું ગમતું હતું. એ ગોપી એક ઓલા ગોકુળનો એક ટીલો હતો ઊંચો, જેને કહેવાય ને ટેકરી, ત્યાં જઈને આમ બેસીને એટલે નારદજી આવ્યા. સાચું છું. હવે અમે તો આજે છે ને કાલે નહીં હોઈએ, પણ તમે બધા જ્યાં તમારાથી નાના નાના આવે. એક છોકરો 5 વર્ષનો, તૃપ્તિ કયો શું નામ હતું એનું? ચાલુ છે? અચ્છા, એક છોકરો 5 વર્ષનો, નામ હું ભૂલી ગઈ. તૃપ્તિને બોલો તો એક જ મિનિટ રેખું. 6 મહિના પહેલાં એ છોકરાનો સવારે ફોન આવ્યો. કેટલા વાગે ખબર? 6:30 વાગે. ઇલાબા બોલો છો? મેં કીધું હા. એ મારી મમ્મી છે ને મને નવડાવીને પોતે નાવા ગઈ છે. હું નાનો છું ને નાવ ને એટલે પછી એ બગડી જાય ને એટલે મને નવડાવીને નાવા જાય છે. 5-6 વર્ષનું છોકરું તો મેં મને અત્યારમાં ફોન શું કામ કર્યો? મેં કીધું તમે નાહી લીધું છે ને, તમને કાંઈ તકલીફ નથી થતી ને? મેં કીધું ના. એ મેં છે ને ભાવના બા પાસેથી ને ગુજરાતીમાં ફોન નંબર લખાવ્યો અને મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. 5-6 વર્ષના છોકરાએ કીધું ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. પણ મારા મમ્મીને ન કહેતા. મારા મમ્મીને છે ને માતાજી બહુ ગમે છે. મારે કહેવાનો આશય તમારા ઉપરથી એ છે કે એને કૃષ્ણ કેટલો ગમતો હતો કે બાજુમાંથી 6 વર્ષના છોકરાએ મારો ફોન નંબર લીધો. પુષ્ટ પછી મેં તો પુષ્ટ કરાવવા એટલે શું? એ ગોપાલ છે ને પછી આપણી આ રમે, પછી આપણને ખીલો ના આપે, પછી આપણે સ્કૂલે જાય નવું દફતર લાવીએ ને તો એમ કહે કે મને નવી બેગ લાવી દે, પછી નવા શૂઝ લાવીએ ને તો એ આપણને એમ કે નવા, પછી એ કહે કે આ મારી મમ્મી છે ને એ લાવે કે નહીં ખબર નહીં. તો ઇલાબા મેં તમને એટલે ફોન કર્યો કે પુષ્ટ કરાવો ને તો મારા લાલ આ બધું માગે ને તો તમે એને દેશો? મેં તો હા દઈશ. ત્યાં મમ્મી આવી એટલે ફોન ખેંચી લીધો એને. એ કે ઇલાંટી જ્યારથી હું એના છાનું મનો સાંભળું છું, પણ રાતના એ નાનો છે ને એટલે કે એને પપ્પા દુબઈ છે એટલે મારી ભેગો સૂવે છે, તો રોજ તમારું સાંભળું. સ્કૂલેથી આવીને એ કે હું એમ કહું થોડી વાર સૂઈ જાય, બહાર જઈને બીજી વાર તમારું સાંભળે. હવે એક જ છે મમ્મી આપણે ઠાકોરજી પુષ્ટ કરાવો, અને હમણાં એણે પુષ્ટ કરાવ્યા.
મારે તમને લોકોને કહેવાનો આશય એ છે કે તમે અત્યારે ક્લબ કલ્ચરવાળા પણ છતાંય કૃષ્ણ કલ્ચર ગમે છે ને, તો તમારા મા બાપના સંસ્કાર અને સૌથી વિશેષ વલ્લભે તમને સિલેક્ટ કર્યા છે. જ્યારે ઇલેક્શન હોય ને ત્યારે નરેન્દ્ર મોદી જુએ કે અમારો ભાઈબંધ જીતે એવો નથી, હારી જાય એવો છે, એટલે એને પ્રધાન બનાવી દે. અને પ્રધાન સારું કામ કરે ને પછી વરસ પછી એને ચૂંટણી મૂકે એટલે ઓલો જીતી જાય સારું કામ. તો આપણે બધા કોઈ જીતે એવા નથી, પણ આપણને સિલેક્ટ કર્યા છે ને એટલે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીને આનંદ કરીએ ને પછી ગોલકમાં જાશું એટલે ઠાકોરજી કહેશે કે વલ્લભ તમે જેનો હાથ મારા હાથમાં સોંપ્યો એને હવે ક્યારેય છોડવાનો નથી. 1 મિનિટ બંધ કરજો, થોડી વાર એ લોકો आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, को जानो कहाँ पुण्य उदय भयो, मेरे घर जूप दारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, माला तिलक मनोहर बानिक, त्रिभुवन के आए मेरे नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, हृदय कमल के मध्य विराजत, नेक रतन तारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, परमानंद कहे न्योछावर, परमानंद कहे न्योछावर, वारी वारी जाओ बलिहारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. કોઈએ પૂછ્યું કે ઠાકોરજી ક્યારે પ્રસન્ન થાય, તો કે ઓચિંતાના વૈષ્ણવ ઘરે આવે, મોસ્ટલી મને ફોન કરીને આવે, કારણ કે સાંજે આ સત્સંગનો ટાઈમ હોય એટલે બધા 5:30. આજ પહેલાં તમે એવા છો કે ફોન કરી આવીને આવ્યા, એટલે આજે મારા ઠાકોરજી મને કહી દીધું કે હવે તું ચિંતા કરવા, તાર પગે સારું થઈ જશે અને કાલથી તાર સેવામાં આવવાનો છે. આ એ મેરે નંદન નંદન કે પ્યારે.